નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. SSC જીડી કોન્સ્ટેબલ ભરતી 2025 ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે ને ભરતી વિશેની સંપૂર્ણ માહિતી ધરાવતો વિડીયો અમારી ચેનલ પર અપલોડ કરેલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. આ વિડીયોમાં SSC જીડી કોન્સ્ટેબલનો ફોર્મ ભરવા માટે રજિસ્ટ્રેશનથી લઈને ફોર્મ ભરવાની પ્રિન્ટ સુધીની બધી જ માહિતી તમને વિગતવાર આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો. ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ ગૂગલમાં જવાનું છે ને જ્યાં તમારે SSC GOV ઇન લખવાનું છે ને ક્લિક કરી દેવાની છે. પછી તમારી સમક્ષ આ પ્રકારની વિન્ડો ઓપન થશે જેમાં તમારે SSC પર ક્લિક કરવાનું છે. SSC પર ક્લિક કરશો એટલે અહીંયા ઉપર લોગિન ઓર રજિસ્ટર પર ક્લિક કરવાનું છે. જો તમે પહેલા રજિસ્ટ્રેશન કરેલ છે તો તેની માહિતી તમે અહીંયા નાખીને તમે લોગિન કરી શકો છો. જો તમે સૌ પ્રથમ વખત અરજી કરતા હોય તો તમારે અહીંયા રજિસ્ટર નાવ ઉપર ક્લિક કરવાનું છે. રજિસ્ટર નાવ ઉપર ક્લિક કરશો એટલે 4 પ્રકારમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે. સૌ પ્રથમ તમારે પર્સનલ ડિટેલ્સ નાખવાની છે. એમાં તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ આ પ્રકારની વિન્ડો ઓપન થશે જેમાં તમારે ડુ યુ હેવ આધાર કાર્ડ તો તમારે યસ કરી દેવાનું છે. જ્યાં તમારે તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે. પછી અહીંયા પણ નીચે છે ઉપર જે આધાર કાર્ડ નંબર લખ્યો છે તેનો તે તમારે ફરીવાર લખી દેવાનો છે. પછી તમારે ધોરણ 10 ની માર્કશીટમાં જે પ્રમાણે સ્પેલિંગમાં તમારું નામ છે તે પ્રમાણે જ તમારે અહીંયા નામ લખવાનું રહેશે. પછી અહીંયા વેરીફાઈ નેમ માં તમારે ફરી તેનું તે જ નામ લખી દેવાનું છે. પછી યુ હેવ એવર ચેન્જડ નેમ, તમે તમારું નામ ક્યારે પણ ચેન્જ કરાવ્યું હોય તો તમે યસ પર ક્લિક કરીને તેની માહિતી લખી શકો છો અથવા નો જ રાખવાનું છે. પછી તમારે અહીંયા જેન્ડર સિલેક્ટ કરી લેવાની છે. મેલ છો, ફિમેલ છો, ટ્રાન્સજેન્ડર છો તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. નીચે પણ તમારે વેરીફાઈ જેન્ડર કરી લેવાની છે. પછી તમારે 10મા ધોરણની માર્કશીટમાં જે પ્રમાણે તમારે જન્મ તારીખ છે તે પ્રમાણે તમારે જન્મ તારીખ લખી દેવાની રહેશે. અહીંયા પણ તમારે નીચે જન્મ તારીખ વેરીફાઈ કરવાની છે. જન્મ તારીખ 10મા ધોરણની માર્કશીટમાં આપેલ છે તે પ્રમાણે જ તમારે લખવાનું છે. પછી તમારે અહીંયા પિતાનું નામ લખી દેવાનું છે. પછી પિતાનું નામ વેરીફાઈ ફરી વખત તમારે લખવાનું છે. પછી તમારી માતાનું નામ લખવાનું છે અને માતાનું નામ પણ ફરી વેરીફાઈ મધર્સ નેમ પર લખી દેવાનું છે. પછી તમારે અહીંયા તમે ધોરણ 10 કયા બોર્ડમાંથી પાસ કર્યું છે તે તમારે સિલેક્ટ કરવાનું છે. જો તમે ગુજરાતમાંથી ગુજરાત બોર્ડનું પાસ કર્યું હોય તો તમારે અહીંયા ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એડ્યુકેશન બોર્ડ સિલેક્ટ કરવાનું છે. ને ફરી વાર પણ તે જ તમારે બોર્ડ સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારે ધોરણ 10 ને માર્કશીટમાં તમારો રોલ નંબર શું છે તે તમારે અહીંયા લખી દેવાનું છે. પછી તમારે રોલ નંબર વેરીફાઈ કરી દેવાનો રહેશે અને પછી તમારે પાસિંગ યર લખી દેવાનું છે. પછી પાસિંગ યર તમારે સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારે હાઈએસ્ટ ક્વોલિફિકેશન કેટલી છે, ધોરણ 10 પાસ, 12 પાસ, કોલેજ, ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએશન તે તમારે સિલેક્ટ કરવાની છે. પછી તમારે અહીંયા ફેરી વેરીફાઈ કરી લેવાનું છે. કેન્ડિડેટ મોબાઈલ નંબર, તમારે જે મોબાઈલ નંબર કાયમી ચાલુ હોય તે જ તમારે દાખલ કરવાનો છે. મોબાઈલ નંબર દાખલ કરશો એટલે તમારી પાસે અહીંયા વેરીફાઈ મોબાઈલ નંબરનું ઓપ્શન આવશે. વેરીફાઈ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર OTP જશે. જે તમારી OTP દાખલ કરીને વેલિડેટ OTP પર ક્લિક કરશો એટલે તમારે સક્સેસ થઈ જશે મોબાઈલ નંબર. તે જ પ્રમાણે તમારી કાયમી ઈમેલ આઈડી નાખવાની છે. ઈમેલ આઈડી નાખ્યા પછી વેરીફાઈ ઈમેલ પર ક્લિક કરશો એટલે તમારી રજિસ્ટર ઈમેલ આઈડી પર OTP જશે. OTP જે જાય છે તમારે લખી દેવાનો છે ને પછી તમારે વેલિડેટ OTP પર ક્લિક કરવાનું છે. આટલી માહિતી તમારે ભરાઈ ગયા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમારી સમક્ષ આ પ્રકારની વિન્ડો ઓપન થશે જેમાં તમારો યોર રજિસ્ટ્રેશન નંબર લખેલા આવશે જે તમારે નોંધી લેવાનો છે. ને તમે જે ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર લખ્યો છે તેના પર એક SMS આવશે જેમાં તમારો રજિસ્ટર નંબર અને પાસવર્ડ હશે જે તમારે 14 દિવસની અંદર જ તમારે રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરવાનું રહેશે અથવા તો તમારું રજિસ્ટ્રેશન રિજેક્ટ થઈ જશે. પછી તમારે અહીંયા કન્ટિન્યુ ઓપ્શન પર
રજિસ્ટ્રેશન નંબર નોંધ્યા પછી તમારે ફરી લોગિન ઓર રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. પછી તમારે યુઝર નેમમાં જે રજિસ્ટ્રેશન નંબર આવેલ છે તે તમારે દાખલ કરી દેવાનું છે. ને પછી તમારા એસએમએસમાં જે 5 થી 6 આંકડાનો પાસવર્ડ આવેલ છે તે તમારે અહીંયા ટાઈપ કરવાનો છે. પછી તમારે અહીંયા ઉપર આપેલો કેપ્ચા કોડ નાખીને લોગિન પર ક્લિક કરવાનું છે. પછી તમારી સમક્ષ આ પ્રકારની નવી વિન્ડો ઓપન થશે, જેમાં તમારે તમારો નવો પાસવર્ડ તમારે સિલેક્ટ કરવાનો છે. સૌપ્રથમ તમારો અહીંયા રજિસ્ટ્રેશન નંબર હશે. તમારા મોબાઈલ નંબરમાં જે પાસવર્ડ આવ્યો છે ઓટીપીમાં તે તમારે અહીંયા દાખલ કરવાનો છે. અને પછી તમારે તમારી રીતે અહીંયા તમારે પાસવર્ડ બનાવવાનો છે. યુનિક પ્રકારનો પાસવર્ડ બનાવતી સમયે તમારે આ બાબતો ધ્યાનમાં રાખવાની છે. ઓછામાં ઓછો પાસવર્ડ 8 કેરેક્ટરનો હોવો જરૂરી છે. પછી તમારે પાસવર્ડ ફરી લખી દેવાનો છે અને કન્ફર્મ કરી લેવાનું છે. અને સિક્યુરિટીમાં તમારે ગમે તે તમે ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. તમારી જન્મ ડેટ અથવા તમારી સ્કૂલ, પછી તમારે અહીંયા આન્સર લખી દેવાનું છે. અને સિક્યુરિટી 2 માં પણ તમારે એ જ કરવાનું છે. પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારે ફરીવાર તમારો રજિસ્ટ્રેશન નંબર અને તમે હાલ જે નવો પાસવર્ડ બનાવ્યો છે તે તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે. અને અહીંયા ઉપર જે કેપ્ચા કોડ આવેલો છે તે તમારે અહીંયા દાખલ કરવાનો છે. ને પછી તમારે લોગિન પર ક્લિક કરવાનું છે. લોગિન કરશો એટલે તમારી એડિશનલ ડિટેલ્સ લખવાની તમારી સમક્ષ ઓપ્શન આવશે, જેમાં સૌપ્રથમ તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે. પછી તમારે કેટેગરી વેરીફાઈ કરી દેવાની છે. પછી તમારે અહીંયા ડિટેલ્સ નાખવાની છે જે માંગી છે, જો બીજા દેશના હોય તો. પછી તમારે અહીંયા વિઝિબલ આઈડેન્ટિફિકેશન માર્ક્સ એટલે કે તમારે ઓળખ ચિહ્ન તમારે લખી દેવાનું છે. હાથે પગે કોઈ પણ જગ્યાએ તમારે તલ હોય તો તે તમારે લખી દેવાનું રહેશે. પછી જો તમે અપંગ હોય તો તમારે અહીંયા પર યસ કરવાનું છે અને તમારે અપંગતા વિશેની અહીંયા માહિતી નાખી દેવાની છે. પછી તમારે તમારું પરમનન્ટ એડ્રેસ લખવાનું આવશે. અહીંયા તમારે એડ્રેસ લખી દેવાનું છે. પછી તમારો અહીંયા રાજ્ય સિલેક્ટ કરવાનું છે. તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે અને તમારા પોસ્ટનો 6 આંકડાનો પિનકોડ નંબર લખી દેવાનો છે. જો તમારો પરમનન્ટ એડ્રેસ અને કરંટ એડ્રેસ સિલેક્ટ હોય તો એક જ હોય, એટલે કે તમારે તો અહીંયા યસ કરવાનું છે અથવા નો પર ક્લિક કરીને તમારે હાલના એડ્રેસની માહિતી લખી દેવાની છે. ને જો બંને સેમ હશે તો અહીંયા પર તમે યસ પર ક્લિક કરશો તો ઉપરની માહિતી તમારે એની જ નીચે આવી જશે. ને પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ને પછી અહીંયા પર ક્લિક કરવાનું છે. ને તમારે સૌપ્રથમ પ્રિવ્યુ OTR પર ક્લિક કરશો એટલે તમે જે ડિટેલ્સ નાખી છે તે તમારે એકવાર ચેક કરી લેવાની છે. કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તમે ઉપર એડિટનું ઓપ્શન હશે, જેમાં તમે ક્લિક કરીને એડિટ કરી શકશો. ને પછી તમારે ડિક્લેર પર ક્લિક કરવાનું છે. ડિક્લેર પર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે. તમારા મોબાઈલ નંબરમાં તેનો મેસેજ પણ આવી જશે. પછી તમારી સમક્ષ લોગિનની વિન્ડો ઓપન થશે. લોગિન કરશો એટલે તમારી સમક્ષ આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જેમાં તમારે સૌપ્રથમ અહીંયા તમારી માહિતી આપેલ હશે. પછી તમારે નીચે જવાનું છે ને તમારે લાઈવ એક્ઝામિનેશનમાં અહીંયાથી તમારે SSC GD એપ્લાય પર ક્લિક કરવાનું છે. પછી અહીંયા આપેલી માહિતી તમારે વાંચી લેવાની છે ને પછી તમારે ફિલ ફોર્મ પર ક્લિક કરવાનું છે. સૌપ્રથમ તમારી પર્સનલ ડિટેલ્સમાં તમે જે રજિસ્ટ્રેશન વખતે માહિતી નાખી છે તે તમારે ઓટોમેટિક આવી જશે. તમારે અહીંયા કંઈ કરવાનું નથી ને સેવ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. પછી તમારે સક્સેસ પર્સનલ ડિટેલ્સ સેવડ સક્સેસફુલી આવશે ને ઓકે પર ક્લિક કરવાનું છે. પછી તમારે એડ્યુકેશન ડિટેલ્સ નાખવાની છે, જેમાં તમારે સૌપ્રથમ તમારું હાઈએસ્ટ ક્વોલિફિકેશન લખી દેવાનું છે. પછી તમારે ક્વોલિફાઈડ એડ્યુકેશન ક્વોલિફિકેશનમાં તમારે ધોરણ 10 ની માહિતી લખવાની છે. ધોરણ 10 ની માહિતી નાખ્યા પછી તમારે પર્સન્ટેજમાં થોડીક સૂચના આપેલ છે. જો લોકોએ ધોરણ 10 2020 અને 2021માં કોરોના સમયે પાસ કર્યું છે અને તેમની માર્કશીટમાં ટકાવારી દર્શાવેલ નથી તો તેમને અહીંયા પર્સન્ટેજમાં એને લખી દેવાનું છે. અને જો કોલેજમાં તમારે CGPA લખેલો હોય તો તમારે અહીંયા CGPA લખી દેવાનું છે અને સેવ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. પછી તમારે એડિશનલ ડિટેલ્સ ઇન્ફોર્મેશન એક ઓપન થશે, જેમાં તમારે વેધર યુઆર એક્સ સર્વિસમેન, જો તમે આર્મીના એક્સ સર્વિસમેન હોય તો તમારે યસ પર ક્લિક કરવાનું છે અથવા તમારે નો પર ક્લિક કરવાનું છે. ને વેધર સીકિંગ એજ રિલેક્શન, જો તમે ઉંમર મર્યાદામાં રિલેક્શન લેવા માંગતા હોય તો તમે યસ પર ક્લિક કરવાનું છે અથવા તમારે નો પર ક્લિક કરી દેવાનું છે. પછી ઇફ યુ એજ રિલેક્શન કોડ યસ કર્યું છે તો તમારે અહીંયા તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે કોડ.
પછી ડુ યુ વોન્ટ ટુ મેક યોર પર્સનલ ઇન્ફોર્મેશન એવેલેબલ ફોર એક્સેસ ઇન જોબ ઓપોર્ચ્યુનિટી, જો તમે ભવિષ્યમાં તમે જોબ માટે મેળવવા માટે કોઈ પણ તમારી માહિતી શેર કરવા માંગો છો તો તમારે યસ પર ક્લિક કરવાનું છે અને તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. પછી એડિશનલ ઇન્ફોર્મેશન ડિટેલ સેવડ સક્સેસફુલી આવશે ને ઓકે પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે એડિશનલ ઇન્ફોર્મેશન 2 ઓપન થશે, જેમાં સૌ પ્રથમ તમારે તમારું પરીક્ષા સેન્ટર સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમે જે પહેલું જ પરીક્ષા સેન્ટર સિલેક્ટ કરશો તો મોટા ભાગે તમે પહેલું જે સેન્ટર સિલેક્ટ કરો છો ત્યાં જ તમારી પરીક્ષા આવે છે. અહીંયા ગુજરાતમાં જો તમે ફોર્મ ભરતા હોય તો પરીક્ષા સેન્ટર મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને સુરત 4 જગ્યાએ છે. સૌ પ્રથમ તમારે પરીક્ષા સેન્ટર સિલેક્ટ કરવાનું છે. પછી તમારે સેકન્ડ પ્રેફરન્સ સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારે થર્ડ પ્રેફરન્સ પણ સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમે જે જગ્યા સિલેક્ટ કરી છે તેમાંથી કોઈ પણ જગ્યાએ તમારું પરીક્ષા સેન્ટર આવી શકે છે. પછી મીડિયમ ફોર કોમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશનમાં તમે કઈ ભાષામાં તમારી પરીક્ષા આપવા માંગો છો તે તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે. ગુજરાતીમાં આપવા માંગતા હોય તો તમારે ગુજરાતી સિલેક્ટ કરવાની છે ને પછી તમારે વેરીફાઈ મીડિયમમાં ફરી તેની તે જ ભાષા સિલેક્ટ કરવાની છે. આર યુ નેશનલ કેડેટ ક્રોપ્સ, તો તમારી પાસે એનસીસી સર્ટિફિકેટ હોય તો તમારે યસ પર ક્લિક કરવાનું છે. અહીંયા એનસીપી સર્ટિફિકેટ કયું ABC માંથી કયું સર્ટિફિકેટ છે તેની માહિતી લખી દેવાની છે. પછી તમારે યુ હેવ પાર્ટિસિપેટ એની ગેમ્સ સ્પોર્ટ્સ, જો તમે કોઈ પણ રાજ્ય લેવલ કે નેશનલ લેવલનો તમારી પાસે સ્પોર્ટ્સ સર્ટિફિકેટ હોય તો તમારે યસ પર ક્લિક કરવાનું છે ને તેની તમારે ડિટેલ્સ રાખી દેવાની છે, અથવા તો તમારે નો પર ક્લિક કરવાનું છે. પછી તમારું રાજ્ય તમારે સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારે વેરીફાઈ તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે. પછી તમારો ડોમિસાઇલ જિલ્લો પસંદ કરવાનો છે. પછી તમારે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. પછી યુ હેવ માઇગ્રેટ ફ્રોમ સ્ટેટ, જો તમે બીજા રાજ્યમાંથી આવીને વસ્યા હોય, તમે જે રાજ્ય સિલેક્ટ કર્યું છે તો તમારે યસ પર ક્લિક કરવાનું છે અથવા નો પર ક્લિક કરી દેવાનું છે. પછી કેન્ડિડેટ બિલોંગ માઇનોરિટીમાં કંઈ પણ આવશે નહીં. જો તમે બોર્ડર નજીકના હશો તો તમને બોર્ડર BSFમાં પણ નોકરી મળશે ને તેને પણ એડિશનલ માર્ક્સ તમને મળી શકે છે. પછી તમારે પ્રેફરન્સ ઓફ પોસ્ટ, અહીંયા તમે કઈ બોર્ડર BSF, CRPF જે તમારે પોસ્ટ સિલેક્ટ કરવી હોય તે તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. જો પોસ્ટની ડિટેલ્સ તમારે ચેક કરવી હોય કોડ, તો તમારે પોસ્ટ ડિટેલ પર ક્લિક કરવાનું છે. જો તમે BSFમાં સૌ પ્રથમ તમારે પ્રાયોરિટી હોય તો તમારે એ કોડ છે. પછી CISFમાં B કોડ છે, સેન્ટ્રલ CRPFમાં C, એમ તમારે અહીંયા તમારે કોડ સિલેક્ટ કરી લેવાનું છે ABC પ્રમાણે તમે જે સેન્ટર સિલેક્ટ કરવા માંગતા હોય. જો તમે 3 પોસ્ટ માટે સિલેક્ટ કર્યા અને વધુ તમારે પોસ્ટ સિલેક્ટ ના કરવી હોય તો તમારે અહીંયા X કરવાનું છે અથવા ખાલી જગ્યા તમારે મૂકી દેવાની રહેશે, અથવા તમારે બધી પોસ્ટ સિલેક્ટ કરી લેવાની છે. ને તમે ઉપર જે પોસ્ટ સિલેક્ટ કરી છે તેની તે જ પોસ્ટ તમારે નીચે સિલેક્ટ કરી લેવાની છે. ને પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. પછી ઓકે પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમારો લાઈવ સેલ્ફી ફોટો પાડવાનો રહેશે, જેમાં તમારે અહીંયા કેપ્ચર લાઈવ પર ક્લિક કરશો એટલે તમારો આ પ્રકારનો વિન્ડો ઓપન થશે. પછી તમારે અલાઉ ધીસ ટાઈમ પર ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંયા સેલ્ફી પાડી દેવાની છે અને તમારે કેપ્ચર પર ક્લિક કરીને સેલ્ફી લઈ લેવાની છે. ફોટો કેપ્ચર કરતા સમયે તમારે અહીંયા કમ્પ્લીટ સીધી રીતે તમારો ફોટો ક્લિયર દેખાય તે રીતે તમારે ફોટો કેપ્ચર કરવાનો છે. જો તમે આ રીતે ફોટો નીચે આપેલ રીતે તમે ફોટો સિલેક્ટ કરશો એટલે કેપ્ચર કરશો તો તમારો ફોર્મ રિજેક્ટ થઈ જશે. તમે સેલ્ફી કેપ્ચર કરશો એટલે ફોટો અપલોડેડ સક્સેસફુલી આવશે ને તમારે સેવ પર ક્લિક કરવાનું છે.
પછી તમારે અહીંયાથી તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. સિગ્નેચરની સાઇઝ 10 KB થી લઈને 20 KB સુધીની હોવી જરૂરી છે. સિગ્નેચર તમારે અપલોડ કરવા માટે અહીંયા અપલોડ સિગ્નેચર પર તમારે ક્લિક કરવાનું છે. સિગ્નેચર અપલોડ કરશો એટલે સક્સેસફુલી આવી જશે ફોટો અને સિગ્નેચર. પછી તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરશો એટલે તમારે માહિતી ચેક કરી લેવાની છે ને તમારે સેવ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. સેવ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ ડિક્લેરેશન માહિતી આવશે જે તમારે અહીંયા વાંચી લેવાની છે. પછી તમારે અહીંયા બોક્સ પર ક્લિક કરી દેવાનું છે ને અહીંયા આપેલો જે કેપ્ચા કોડ છે તે તમારે અહીંયા નીચે ખાલી જગ્યામાં લખી દેવાનો રહેશે. ને પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. જો કેપ્ચા કોડ થોડો ઘણો પણ ફેરફાર હશે તો તમારો કેપ્ચા કોડ લેશે નહીં. તેના માટે તમારે કમ્પ્લીટ રીતે તમારો કેપ્ચા કોડ નાખવાનો રહેશે ને પછી તમારે સેવ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. સેવ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે ફોર્મ રિસીવ્ડ સક્સેસફુલી કન્ટેન્ટ વેરિફિકેશન ઇઝ પેન્ડિંગ લખેલા આવશે. પછી તમારે અહીંયાથી પ્રિન્ટ કાઢી લેવાની છે. અહીંયા તમારું જીડી કોન્સ્ટેબલનો ફોર્મ ભરાઈ જશે. જો આપેલ માહિતી તમને સારી અને ઉપયોગી થઈ હોય તો બીજા લોકોને પણ આ વિડીયો શેર કરજો જેથી તે લોકો પણ ઘરે બેઠા તેમનું એસએસસી જીડીનું ફોર્મ ભરી શકે. અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ચેનલની બેલ આઇકોન ઓન કરી દેજો જેથી આવનારા વિડીયો તમને વધુ સરળતાથી મળી શકે. આભાર.